છો? મજામાં જશો? તમારે કેમ માનવી વીણવા જવું પડે છે? અને હું મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અમારા ઘરે ચાલી રહી છે દિવાળીની સાફ સફાઈ. તો આજે આપણે જોઈએ કે અમારી ઘરમાં કેવી દિવાળીની સાફ સફાઈ ચાલી રહી છે. ચાલો. તો જો આરીસો ને એ બધું અહીંયા કાઢી નાખ્યું છે મારી મમ્મીએ. અને આ મારી મામાની છોકરી છે, એ અહીંયા આવી છે. અને આ જો સાફ સફાઈ કરીશ. હાય કારું, શું કરસ બેન તું? આવડે મોજ બેન બીજા હાવેણી નહીં ભાંગ નાખે છે. મમ્મી અમે કરી છે દિવાળીની સાફ સફાઈ. તમે તો બધાએ કરી લીધી છે, અમારે બાકી હતી. અમે કરી, કારણ કે અમારે બેબીની પરીક્ષા હતી. પરીક્ષા પૂરી થઈ ગઈ તો પછી આપણે આમાં વળગાડી. કાલ મારી પરીક્ષા પડી હતી ને આજે આમાં વળગાડી દીધી. હવે નવરી ના રહેવી જોઈએ. કાલ કારણ પરીક્ષા પડી હતી તો કાલ બાપાનું રૂમ કરી નાખો અને આજે મારું જિંદગી કે કાંઈ નથી કેવું. અને મમ્મી બોલશે કાંઈ તો આખું ઘર ચોખ્ખું કરી નાખ્યું. જોઉં બધું કાઢીને નાખી દીધું. અહીંયા બધા વાસણ મૂકી દીધા. એટલા બધા વાસણો અમારે કરવાના છે. એવું ના સમજતા કે હું કાંઈ બેઠી જ રહું છું, અમારે કામ કરવાનું હોય. મારી મમ્મીને કાર ઓલું કરે તો મારે વાસણ કરવાના. અમે ના બેન વાસણ કરશે ને હું જો આમાંથી ઇન્થા રાખે કોઈ તો કામ કરે. હા અમારી બેન લઈ જાય नहीं मानना सर। અંજલી બેન નહીં નવરા નહીં રહેવા દે છે. જો અમારે મારે ખબર છે અંજલી ડાળી છોકરી છે. તારા જેવી નથી વાયરી. કારું બેન તો જોઉં બહાટી બોલાવે છે. હાલો, એ તો સાફ સફાઈ કરે છે. તમે અમારા બ્લોગમાં આગળ લઈને બન્યા રહેજો, કેમ કે હજી તો સાફ સફાઈ શરૂ જ થઈ છે. હજી તો વાર લાગશે કેટલી બધી. તો આગળ લઈને બન્યા રહેજો. કારણ કે આ છે ને દિવાલ અમારી થઈ ગઈ છે ગંધારી, અને અમે બનાવી છે રસોઈ અહીંયા. તો રસોઈ બનાવી કલર પર નાખીને આ દિવાલ જો ગંધારી થઈ ગઈ તો કઈ સારું લાગે. રસોડું તો અને અહીંયા છે ને ભાઈ પણ અમને ચિંતરે પડે છે એટલે અમે અહીંયા નથી રાખ્યું. નથી રાખતા. 3 જણા એક રસોડામાં કેમ હોય? અને અહીંયા 10 જણાને બનાવવું હોય ને તો બની જાય નહીં મમ્મી? રસોડું તો છે પણ અમે એમાં નથી રાખતા. રસોડું એ રહ્યું બતાવી જામાં રસોડું બતાવી. જો અહીંયા રહ્યું રસોડું. પણ અહીંયા અમને નાનું પડી છે આ રસોડું, એટલે અમે અહીંયા નથી રાંધતા. અને આ નવું રસોડું બનવામાં હજી વાર લાગશે. ત્યાં લગીને અમે રાંધીએ. અહીંયા અમે રાંધી છીએ ત્યાં કેટલા વર્ષોથી રાંધી. ઝીણી તો બધાને જોયા જ રાખે છે ની અંજલિ. તો ગાઈસ અમારું ઘર થઈ ગયું છે સાફ. જો અમે અડધું ગોઠવી લીધું, બધું હજી અડધું બાકી છે. જો પપ્પા કલર લઈ આવ્યા. જો આયા હે ને આ બધું ગોઠવી લીધું છે. અમારા ચોપડા જ્યાં જોઈને ચોપડા ઘણું શું કામ છે. કોઈના ઘર મોટા થયા છે. મમ્મી કલર મારી મમ્મી કલર માં એ નથી આવડતું. મૂકી દે કોફી લઈ આવ ને બસ. તમે હે ને મેં કઈ બતાવાયા લઈ કે આયા બસ કે જો માં ટ્રેક્ટર. લે પપ્પા ઉપર ચડીને મારવા માંડ્યા કલર. હો હમણાં 2 મિનિટમાં તો કલર થઈ જાય. बस बेटा કાંઈ નહીં, તમે આગળ લગીને બન્યા રહેજો ને. જો વાસણ ધોવાઈ ગયા હું તમને બતાડું. બધાય મેં ને હે ને અંજલીએ ધોયા છે, બીજા કોઈ અમને હેલ્પ નથી કરાવી. જો આ બધાય ધોવાઈ ગયા વાસણ. કેટલા બધા વાસણ છે નહીં અમારું ખબર છે અમને. કારું સાયકલ આવી હમારી ન્યू एड. मम्मी देखिए हमारी न्यू एड कारण साइकिल आई नऊ मामा
પણ કઈ સારા લાગતો નથી કેમ બાપલિયા अब तू गया बेटा अब तू કાંઈ નહીં તમે આગળ લગીને મને રહેજો ને આપણે હવે છે ને બધું સાફ સફાઈ કરાવું ને રૂમ માંથી મેલી દઉં કાંઈ નહીં જો તમે આગળ લગીને બ્લોગમાં બન્યા રહેજો હું બધું હેકલી લઉં પછી એને તમને પાછું બ્લોગ બનાવ્યો તો ગાઈસ ચાલો કલર થઈ ગયો છે તમને બતાવું પણ હજી ઉકાળો નથી બરોબર તો હલવું છે ચાલો દેખો દેખો હો ગયા હે હમારા કલર કેવું લાગે ખાલી બહાર જ કહી દો આ ગોઠે ચડી નાખે ઢાંકણામાં હે ઢાંકણું નથી મળતું देखो कलर वाली आ गई हूँ मैं બધું આ કલર મારી દીધો છે જો બધું આ એટલો મેં માર્યો તો હવે પૂરો થઈ ગયો કલર હાથ જો ભારી થઈ આખી ડોલ ખતમ કરી દીધી મેં તો લે બસ હવે પૂરો થઈ ગયો લો ઘર ભેગી નાખી દીધું साले का खोपड़ी तोड़ साले का